નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે જોવાના છીએ લાસ્ટ વીકના 10 મહત્વના કરંટ અફેર જે તમારી આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। તો આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે, આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। પ્રશ્ન નંબર 1, ભાષાના અવરોધને દૂર કરવા માટે કયા રાજ્ય સરકારે સ્વર પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? તો મિત્રો આનો જવાબ આવશે ગુજરાત। ગુજરાતે ભાષાના અવરોધને દૂર કરવા માટે સ્વર પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે। આના વિશે કેટલીક મહત્વની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 25મી ડિસેમ્બરના રોજ સુશાસન દિવસના અવસરે સ્વર પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે। આ પ્લેટફોર્મે ભાષાના અવરોધને દૂર કરવામાં મદદ કરશે અને આ પ્લેટફોર્મની મદદથી અંગ્રેજી કીબોર્ડથી અજાણ નાગરિકોને સરળતાથી તેમની અરજીઓ અથવા ફરિયાદો તે વોઇસ દ્વારા સબમિટ કરી શકશે। પ્રશ્ન નંબર 2, કયું રાજ્ય દેશનું પ્રથમ દરિયાકાંઠા અને જળ પક્ષીઓની વસ્તી ગણતરી કરી રહ્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ગુજરાત। ગુજરાત એ દેશનું એવું પ્રથમ રાજ્ય બન્યું છે જે દરિયાકાંઠા અને જળ પક્ષીઓની વસ્તી ગણતરી કરી રહ્યું છે। આના વિશે કેટલીક મહત્વની જાણકારી લઈએ। 3 થી 5 જાન્યુઆરી 2025 દરમિયાન ગુજરાતના જામનગરમાં મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચ્યુરી ખાતે ભારતની પ્રથમ દરિયાકાંઠા અને જળ પક્ષીની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે। પ્રશ્ન નંબર 3, ડિસેમ્બર 2024માં નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આનો જવાબ આવશે ડોક્ટર સંદીપ શાહ। ડોક્ટર સંદીપ શાહની NABLના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે। ભારત સરકારે ડોક્ટર સંદીપ શાહને NABLના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે। ડોક્ટર સંદીપ શાહે સુવર્ણા અય્યપ્પનની જગ્યા લીધી છે। NABLના મુખ્યાલયની વાત કરીએ તો તે ગુરુગ્રામ હરિયાણા ખાતે આવેલું છે અને તેના નવા અધ્યક્ષ બન્યા છે ડોક્ટર સંદીપ શાહ। પ્રશ્ન નંબર 4, તાજેતરમાં કેટલા ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2024 એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો આનો જવાબ આવશે 4 ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2024માં એનાયત કરવામાં આવ્યો હતો અને આ 4 ખેલાડીઓ છે ગુકેશ, જે તાજેતરમાં યંગેસ્ટ વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યા છે। સેકન્ડ છે હરમનપ્રીત સિંહ, જે હોકીથી બિલોંગ કરે છે, અને ત્રીજા છે પ્રવીણ કુમાર, જે પેરા એથ્લેટ છે, અને ચોથી છે મનુ ભાકર, જેમણે આ વખતે ઓલિમ્પિકમાં 2 મેડલ જીત્યા હતા ભારત માટે। અને આ એવોર્ડ છેલ્લા 4 વર્ષમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમતના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે આપવામાં આવે છે, જે રમતગમત અને યુવા બાબતોનું મંત્રાલય આપે છે। અને આની પ્રાઇઝ મનીની વાત કરીએ તો તે 25 લાખ રૂપિયા છે। અને આ મંત્રાલય હેઠળ અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ ટ્રોફી, રાષ્ટ્રીય રમતગમત પ્રમોશન જેવા એવોર્ડ આપવામાં આવે છે। પ્રશ્ન નંબર 5, તાજેતરમાં સંસ્કૃતિ ઉત્સવ 2024 ક્યાં શરૂ થયો? તો મિત્રો આનો જવાબ આવશે ઉત્તર પ્રદેશ। ઉત્તર પ્રદેશમાં સંસ્કૃતિ ઉત્સવ 2024 શરૂ કરવામાં આવ્યો હતો। આના વિશે કેટલીક મહત્વની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં ઓર્ગેનાઇઝેશન ઓફ કલ્ચર ફેસ્ટિવલ 2024 શરૂ થઈ ગયું છે અને આની શરૂઆત 2 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025 સુધી કરવામાં આવશે। અને આનો મુખ્ય ઉદ્દેશ્ય છે કલા અને સંગીત સંબંધિત ઉભરતી પ્રતિભાઓને શોધવા અને તેમને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા, સાથીમાં ઉત્તર પ્રદેશના સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવવા અને લોકકલાને રાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત બનાવવા। અને આ સંસ્કૃતિ ઉત્સવની થીમ હતી આપણી સંસ્કૃતિ એ આપણી ઓળખ। પ્રશ્ન નંબર 6, તાજેતરમાં જમ્મુ કાશ્મીર એન્ડ લદ્દાખ થ્રુ ધ એજીસ નામનું પુસ્તક કોણે લોન્ચ કર્યું? તો મિત્રો આમાં જવાબ આવશે અમિત શાહ। અમિત શાહે તાજેતરમાં જમ્મુ કાશ્મીર એન્ડ લદ્દાખ થ્રુ ધ એજીસ નામનું પુસ્તક લોન્ચ કર્યું છે। આ પુસ્તક વિશે કેટલીક મહત્વની વાત કરીએ તો ગૃહમંત્રી અમિત શાહે 2 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં જમ્મુ કાશ્મીર એન્ડ લદ્દાખ થ્રુ ધ એજીસ નામનું પુસ્તકનું વિમોચન કર્યું હતું। જમ્મુ કાશ્મીર એન્ડ લદ્દાખ થ્રુ ધ એજીસ નામનું પુસ્તક એ 7 ગ્રંથોમાં પ્રકાશિત થયું છે અને આ પુસ્તકમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો 3000 વર્ષનો ઇતિહાસ નોંધાયેલો છે। અને આ પુસ્તક એ નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે। પ્રશ્ન નંબર 7, સૈયદ કિરમાણીએ તાજેતરમાં તેમની આત્મકથા કયા નામે રજૂ કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે સ્ટમ્પ। સૈયદ કિરમાણીની ઓટોબાયોગ્રાફીનું નામ છે સ્ટમ્પ, જે તેમને હાલમાં રજૂ કરી છે। અને મિત્રો વાત કરીએ ક્રિકેટરની ઓટોબાયોગ્રાફી વિશે તો તેના ઉપર મેં એક ડેડિકેટ વિડીયો બનાવ્યો છે અને તે વિડીયોમાં મેં 16 જેટલા ક્રિકેટરોની ફેમસ આત્મકથા વિશે વાત કરી છે। જો તમે એ વિડીયો ના જોયો તો તમે પહેલા એ વિડીયો જરૂરથી જોજો, કેમ કે એમાંથી તમારી પરીક્ષા માટે 1 થી 2 માર્ક્સ જરૂરથી નીકળી શકે છે। પ્રશ્ન નંબર 8, ડિસેમ્બર 2024માં ભારતીય રેલવેએ કયા રાજ્ય કે યુટીમાં ભારતના પ્રથમ કેબલ સ્ટેડ રેલ બ્રિજ અંજીખાડ બ્રિજ પર ટ્રાયલ રન પૂરું કર્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે જમ્મુ એન્ડ કાશ્મીર। જમ્મુ એન્ડ કાશ્મીરમાં ભારતીય રેલવેએ ભારતનો પ્રથમ કેબલ સ્ટેટ રેલ બ્રિજને અંજીખાંડ બ્રિજ પર ટ્રાયલ રન પૂરું કર્યું છે। આ બ્રિજ વિશે કેટલીક મહત્વની વાત કરીએ તો ભારતીય રેલવેએ જમ્મુ એન્ડ કાશ્મીરમાં રિયાસી જિલ્લાના સ્થિત ભારતના પ્રથમ કેબલ સ્ટેટ રેલવે બ્રિજ અંજીખાડ બ્રિજ પર ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે। આ પુલ એ ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલવે લિંકનો એક ભાગ છે અને તે નદીના સ્તરથી 331 મીટર ઉપર છે। અને આ પુલ વિશે એક મહત્વની વાત છે કે તે ચેનાબ બ્રિજ પછી ભારતનો બીજો સૌથી ઊંચો રેલવે બ્રિજ છે,
જે નદીની સપાટીથી 359 મીટર ઉપર વિશ્વનો સૌથી ઊંચો પુલ છે. પ્રશ્ન નંબર 9. વર્ષ 2025 પછી જન્મેલા બાળકોની નવી પેઢીને શું નામ આપવામાં આવ્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે બીટા જનરેશન. વર્ષ 2025 પછી જે પણ બાળકો જન્મશે તેને બીટા જનરેશન કહેવામાં આવશે. આના વિશે કેટલીક મહત્વની વાત કરું તો 1 જાન્યુઆરી 2025 થી 2039 સુધી જન્મેલા બાળકોને બીટા કિડ્સ કહેવામાં આવશે. આ બાળકો એવી દુનિયામાં મોટા થશે જ્યાં AI અને એડવાન્સ ટેકનોલોજી તેમના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ હશે. પ્રશ્ન નંબર 10. જાન્યુઆરી 2025માં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા CEO કોણ બન્યા છે? તો મિત્રો આનો જવાબ હશે ભુવનેશ કુમાર. ભુવનેશ કુમાર એ UIDAIના નવા CEO બન્યા છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ જ છે જે આપણું આધાર કાર્ડ બનાવે છે. તેના નવા CEO એ ભુવનેશ કુમાર બન્યા છે. તો બસ મિત્રો આજનો વિડીયો આટલા સુધી જતો. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો એક વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો.